સમાચારમાં આગળ વાત કરીએ વડોદરાથી વડોદરામાં આદિવાસી હકોના મુદ્દે કોંગ્રેસ ફરી એકવાર સક્રિય બની છે। વડોદરામાં યોજાનાર આદિવાસી અધિકાર સંવિધાન સંમેલન પહેલા કોંગ્રેસે રાજ્ય સરકાર પર ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। જે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ આદિવાસી ડિપાર્ટમેન્ટના ચેરમેન ડોક્ટર વિક્રાંત ભુરિયાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ સરકારે જળ જંગલ અને જમીનના અધિકારો આપ્યા હતા, પરંતુ ડબલ અને ટ્રિપલ એન્જિન સરકાર આદિવાસીઓને તેનો લાભ આપી રહી નથી। મનરેગા અને નલ સે જલ જેવી યોજનાઓમાં ભ્રષ્ટાચારના આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે। આ દરમિયાન રાહુલ ગાંધી 23 માર્ચે વડોદરા આવી આદિવાસી વિસ્તારોના પ્રશ્નો પર ચર્ચા કરશે। જે સંમેલનમાં ડોક્ટર, એન્જિનિયર અને એન્જિનિયરો સહિત મોટી સંખ્યામાં બુદ્ધિજીવીઓ ભાગ લેશે અને આંદોલનનું પણ રણસિંગ ફૂંકાશે। જે આદિવાસી હકો મુદ્દે કોંગ્રેસનો આક્રોશ જોવા મળી રહ્યો હતો, જે વડોદરા ખાતે યોજાશે। જે આદિવાસી સંમેલનનું મોટું રાહુલ ગાંધી 23 માર્ચે આવી રહ્યા છે। જે મનરેગા યોજનામાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો પણ ઉઠાવવામાં આવી રહ્યા છે। જે જળ જંગલ જમીનના હકો મુદ્દે વિવાદ સર્જાવા જઈ રહ્યો છે, જેમાં રાહુલ ગાંધી 23 માર્ચે આવી રહ્યા છે। જે કોંગ્રેસ રાજ્ય સરકાર પર ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। જે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ આદિવાસી ડિપાર્ટમેન્ટના ચેરમેન ડોક્ટર વિક્રાંત ભુરિયાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ સરકારે જળ જંગલ અને જમીનના અધિકારો આપ્યા હતા, પરંતુ ડબલ એન્જિન અને ટ્રિપલ એન્જિન સરકારે આદિવાસીઓને તેનો લાભ આપી રહી નથી। મનરેગા અને નલ સે જલ જેવી યોજનાઓમાં પણ ભ્રષ્ટાચારના આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે। જે આ દરમિયાન રાહુલ ગાંધી 23 માર્ચે વડોદરા ખાતે આવી પહોંચવાના છે અને આદિવાસી વિસ્તારોના પ્રશ્નો પર ચર્ચા કરવાના છે। જે સંમેલનમાં ડોક્ટર, એન્જિનિયર અને એનજીઓ સહિત મોટી સંખ્યામાં બુદ્ધિજીવીઓ ભાગ લેશે અને આંદોલન પણ રણસિંગ ફૂંકાશે। જે આદિવાસી હકો મુદ્દે કોંગ્રેસનો આક્રોશ જોવા મળ્યો હતો, જે આદિવાસી સંમેલન માટે વડોદરા ખાતે યોજાઈ રહ્યું છે। જે વડોદરા ખાતે રાહુલ ગાંધી 23 માર્ચે આવી પહોંચવાના છે। જે મનરેગા યોજનામાં ભ્રષ્ટાચારના આક્ષેપો ઉઠવા પામી રહ્યા હતા। જે જળ જંગલ જમીન હકો મુદ્દે વિવાદ સર્જાયો હતો। કરીને આપણા ગુજરાતમાં અંબાજીથી ઉમરગામ સુધીનો આખો આદિવાસી વિસ્તાર છે। ના કોઈ સંમેલન એટલે બહુ મોટી હજારોની સંખ્યામાં ભીડ એકત્રિત કરીને ભાષણ કરવા માટેનો કાર્યક્રમ નહીં, પણ આખા ગુજરાતમાં આદિવાસી વિસ્તારમાં જે રાજકીય રીતે કામ કરે છે, સામાજિક રીતે કામ કરે છે, શૈક્ષણિક ક્ષેત્રે કામગીરી કરી રહ્યા છે, ઘણા બધા લોકો આદિવાસી સમાજના વિસ્તારના પ્રશ્નોને લઈને લડતો લડી રહ્યા છે। ઘણા બધા એનજીઓ કામ કરી રહ્યા છે। આ જ આદિવાસી સમાજમાંથી ઘણા બધા યુવાન યુવતીઓ ભણી ગણીને કોઈ ડોક્ટર, એન્જિનિયર, ચાર્ટર એકાઉન્ટન્ટ, પ્રોફેશનલ કે બધા અલગ અલગ વ્યવસાયોમાં પણ જોડાયા છે। તેવા તમામ લોકોની સાથે સીધો સંવાદ કરવા માટે એમના જે પ્રશ્નો છે, એમની રજૂઆતો છે, જે મુદ્દાઓ છે, એના પર વિસ્તૃત ચર્ચા થાય અને વિસ્તૃત ચર્ચાના અંતે ક્યાં અન્યાય થઈ રહ્યો છે, ક્યાં અધિકારો છીનવાઈ રહ્યા છે, એની સામે કેવી લડાઈ લડાય, એમાંથી કેવી રીતે રસ્તા નીકળે, કયા મુદ્દાઓને લઈને જો કામ કરવામાં આવે તો આદિવાસીની આવનારી જે પેઢી છે એને ફાયદો થાય, એના અધિકારોનું રક્ષણ થાય, એ વિષયને લઈ અને આદિવાસી કોંગ્રેસ દ્વારા એક સંવાદનો કાર્યક્રમ રાખ્યો છે। અને એટલા જ માટે ચુનંદા લોકોને જ આમાં આમંત્રિત કર્યા છે। અને ખાસ કરીને અંબાજીથી ઉમરગાંવ સુધીનો આખો વિસ્તાર હોય તો સેન્ટર પડે એટલા માટે વડોદરાને પસંદ કરવામાં આવ્યું છે। આવનારા સમયમાં અહીંયા જે ચર્ચા થશે, અહીંયાથી જે મુદ્દા નીકળીને આવશે, અહીંયાથી જે રણનીતિ નક્કી થશે, એ લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આદિવાસી વિભાગ દ્વારા બધા જ આદિવાસી વિસ્તારના એક એક જિલ્લામાં, એક એક તાલુકામાં, એક એક ગામમાં જઈ અને એના આદિવાસી સમાજના હક અધિકારની રક્ષણ માટે, એના જે હક અધિકારો છે એને અપાવવા માટેની લડાઈના કાર્યક્રમો લઈને જવામાં આવશે। એટલે વડોદરા રાખવા પાછળનો હેતુ એટલો જ છે કે આખા આદિવાસી બેલ્ટમાં અંબાજીથી ઉમરગામ સુધી આ સેન્ટરમાં પડે છે એટલા માટે। થેન્ક યુ। ગુજરાત કોંગ્રેસે હંમેશા જે ગરીબ સામાન્ય વર્ગમાંથી આવનારા લોકોને પ્રાધાન્ય પણ આપ્યું છે, એને નેતૃત્વ પણ પૂરું પાડ્યું છે। ખાલી ગુજરાતમાં નહીં, આખા દેશની કોંગ્રેસમાં અલગ અલગ રાજ્યોમાં પણ જોશો તો હંમેશા કોંગ્રેસે સામાન્ય વર્ગમાંથી આવનારા લોકોને હંમેશા પ્રાધાન્ય પણ આપ્યું છે, નેતૃત્વ પણ। અને જ્યારે જ્યારે કોંગ્રેસની સરકારો બની ત્યારે જે નીતિ, નિયમો, કાયદા અને શાસન પણ થયું, એનું ફોકસ પણ સમાજનો નબળો વર્ગ, સમાજનો વંચિત વર્ગ, સમાજનો જે સામાન્ય લોકો છે એને ધ્યાનમાં રાખીને જ કોંગ્રેસે હંમેશા એની નીતિ, કાયદા, શાસનનું અમલીકરણ કર્યું છે।
અને એવા સંજોગોમાં આજે પણ અમારે તો વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તુષારભાઈ ખૂબ મજબૂત આગેવાન છે. ભૂતકાળમાં પણ સુખરામભાઈ રાઠવા હોય, મોહનસિંહભાઈ હોય, અમરસિંહભાઈએ પણ રાજ્યના મુખ્યમંત્રી તરીકે ખૂબ સેવાઓ આપી છે. એટલે કોંગ્રેસ પાર્ટી હંમેશા નેતૃત્વ તો આપ્યું છે, પણ નેતૃત્વ કરતા પણ એ એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી સમાજના જે પ્રશ્નો છે, એમની જે તકલીફો છે, જે પીડા છે, એમની સાથે અન્યાય ને ભેદભાવની જ્યાં પણ વાત આવે, એમના અધિકારોના રક્ષણની વાત આવે, તો સૌથી પહેલો અવાજ કોંગ્રેસ પાર્ટીનો હોય છે. અને જ્યારે જ્યારે શાસનમાં આવ્યા ત્યારે કાયદા જોશો, શાસન જોશો, કે એના નિયમો જોશો, કે એની યોજનાઓ જોશો, તો બધામાં ફોકસ સામાન્ય વર્ગના લોકો હોય છે. કોંગ્રેસની નીતિ રહી છે. થેન્ક યુ. સમગ્ર ગુજરાતમાં અંબાજીથી ઉમરગામ સુધી આદિવાસી સમાજના લોકો વસવાટ કરે છે અને સદીઓથી જળ જંગલ જમીનનું જતન પણ કર્યું છે, રક્ષણ પણ કર્યું છે, સિંચન પણ કર્યું છે. બંધારણે એને ખાસ અધિકારો પણ આપ્યા છે અનુસૂચિ 5 મુજબ, પૈસા એક્ટ મુજબ. પણ આ ડબલ એન્જિન સરકારમાં તમામ રીતે આદિવાસી સમાજના અધિકારો પણ છીનવાઈ રહ્યા છે. વિકાસના નામે એમની જમીનો છીનવવામાં આવે છે. વિકાસના નામે એના ઘરો પર બુલડોઝર ફેરવવામાં આવે છે. આદિવાસી વિસ્તાર માટે જે બજેટ ફાળવવું જોઈએ એમાં પણ અન્યાય અને ભેદભાવનો ભોગ આદિવાસી સમાજ બની રહ્યો છે. શિક્ષણ હોય, આરોગ્ય હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, બધા જ ક્ષેત્રની જે સેવાઓ મળવી જોઈએ, જે સુવિધાઓ મળવી જોઈએ, એમાં પણ આદિવાસી વિસ્તારના લોકો સાથે ભેદભાવ થઈ રહ્યો છે. આદિવાસી વિસ્તારમાં મનરેગા હોય, નલ સે જલ હોય, બધી જ રીતે વ્યાપક ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. જંગલ જમીનનો અધિકારનો કાયદો 2006માં લાવવામાં આવ્યો. આજે 20 વર્ષ પછી પણ 50% દાવાઓ નામંજૂર કરવામાં આવે છે, પેન્ડિંગ છે. તો એવા કિસ્સામાં ગુજરાતના આદિવાસી સમાજના જે પ્રશ્નો છે, જે સમસ્યાઓ છે, જે તકલીફ છે, પીડા છે, એના મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે આદિવાસી કોંગ્રેસ દ્વારા એક સંવાદનું આયોજન રાખવામાં આવ્યું છે. આદિવાસી અધિકાર સંવિધાન સંમેલનના નામે આ કાર્યક્રમ થઈ રહ્યો છે અને એ કાર્યક્રમમાં એક્ટિવિસ્ટો, એનજીઓના પ્રતિનિધિઓ, સામાજિક કાર્યકરો, રાજકીય કાર્યકરો, યુવાનો, પ્રોફેશનલ્સ બધા જ લોકોને આમંત્રિત કરી અને આ સંવાદના કાર્યક્રમમાં એમની સાથે સીધા જોડાવા માટે આપણા દેશના વિપક્ષના નેતા આદરણીય રાહુલ ગાંધીજી આવી રહ્યા છે. 23 તારીખે બપોરે 4 વાગે વડોદરા ખાતે રાહુલજીનું આગમન થશે. આ બધા જ આદિવાસી સમાજના લોકો સાથે વિસ્તૃત રીતે જે આખો દિવસ ચર્ચા થવાની છે, એ ચર્ચાના અંતે જે એમાંથી સાર નીકળશે, જે મુદ્દા નીકળશે, એના પર રાહુલજી પણ એમની સાથે વાત કરશે અને માર્ગદર્શન પણ આપશે. અને આવનારા સમયમાં ગુજરાતમાં આદિવાસી સમાજના હક અધિકારની લડાઈને કોંગ્રેસ પાર્ટી મજબૂતાઈથી લડશે. એના માટે આदिवासी अधिकार संविधान सम्मेलन आयोजन કરવામાં આવ્યું. साथियों का इस महत्वपूर्ण पत्रकार वार्ता में स्वागत है। जैसा अमित भाई चावड़ा जी ने कहा कि ये ऐतिहासिक कार्यक्रम होने जा रहा है और जिस तरह से लगातार 3 दशक से गुजरात में भाजपा की सरकार है और बड़ौदा की हम बात करें, वडोदरा की, तो यहां तो भाजपा की ट्रिपल इंजन सरकार है। उसके बाद भी पूरे प्रदेश में 14% आदिवासी होने के बाद भी सबसे ज्यादा किसी का शोषण हो रहा है तो गुजरात में आदिवासियों का हो रहा है। बहुत बड़ी बड़ी बातें की जाती है कि हम विकास कर रहे हैं, डेवलपमेंट कर रहे हैं। कांग्रेस कभी डेवलपमेंट के खिलाफ नहीं है। कांग्रेस जिस तरह से डेवलपमेंट के नाम पर आदिवासियों का घर छीना जा रहा है, आदिवासियों की जमीन छीनी जा रही है, उनका रोजगार छीना जा रहा है, उनके बच्चों का भविष्य सुनिश्चित नहीं करा जा रहा है और उनको मजदूर बनने पर मजबूर करा जा रहा है, इसके विरोध में। क्योंकि अगर डेवलपमेंट होता तो उसमें बराबर भागीदारी होना चाहिए, सबकी सहभागिता उसमें होना चाहिए, आदिवासियों का भी उनको अधिकार मिलना चाहिए। और जो 23 तारीख को जो कार्यक्रम है जिसमें हमारे नेता प्रतिपक्ष राहुल गांधी जी दिल्ली से आ रहे हैं
वो एक ही संदेश यहां देने के लिए आ रहे हैं कि जो गुजरात में आदिवासियों के साथ गलत हो रहा है, अब और गलत नहीं होने दिया जाएगा। और संविधान में जो भी नियम है और संविधान में जो भी ताकत है, उसको उपयोग कर कर उनके पक्ष में पूरी ताकत से यहां की सरकार से लड़ा जाएगा। साथियों, गुजरात क्रांति की जन्मभूमि रही, चाहे हम महात्मा गांधी जी की बात करें, चाहे सरदार वल्लभ भाई पटेल जी की बात करें। अगर आदिवासियों के साथ बड़ा परिवर्तन पूरे देश में आना है तो वो गुजरात से शुरुआत होना चाहिए। और यही कारण है कि ये जो कार्यक्रम है, जिसमें पूरे सामाजिक संस्थाओं को, एनजीओ को, रिटायर्ड ऑफिसर्स को हम लोग साथ में बैठकर पूरे दिन चर्चा करेंगे कि किस तरह से हम लोग आदिवासी की लड़ाई लड़ सकते हैं। और पूरी चर्चा के बाद राहुल जी भी उसमें शामिल होंगे और जो लोग वहां पर उपस्थित रहेंगे उनसे सीधी इंटरैक्शन करेंगे, चर्चा करेंगे, उनके सुझाव लेंगे, वो क्या सोचते हैं इस बारे में, अपनी बात उनके सामने रखेंगे और ये एक नई क्रांति को जन्म देने वाला आंदोलन का रूप लेगा। क्योंकि ये समय जो सबसे कमजोर है उनके लिए खड़ा होना चाहिए। चाहे हम अरावली का मुद्दा देखें, जिस तरह से पूरे जंगलों को, पहाड़ों को खत्म करने की तैयारी हो गई थी, फिर सब लोग एक साथ आए तो उस पर रोक लगाना पड़ी। हमने ये भी देखा कि जब स्टैच्यू ऑफ यूनिटी बना तब ये कहा गया था कि जिन लोगों को विस्थापित करा जाएगा उनको बराबर मुआवजा दिया जाएगा, उनको जमीन दी जाएगी, उनको रोजगार दिया जाएगा, पर ऐसा कुछ भी नहीं हुआ। सरदार सरोवर बांध की हम बात करें, क्योंकि पूरा जो सरदार सरोवर डैम का जो बैक वाटर है वो हमारे झाबुआ अलीराजपुर में आता है। हमने वहां भी देखा और यहां भी देखा कि जो जो उनसे वादे करे गए इस सरकार ने किसी भी तरह से पूरे नहीं करेंगे। और यही नहीं, सबसे ज्यादा मजदूर अगर गुजरात काम करने के लिए आते हैं वो मध्य प्रदेश, हमारे झाबुआ क्षेत्र से आते हैं। यहां पर उनको सिलिकोसिस की बीमारी हो जाती है, अलग अलग बीमारी हो जाती है, तब ना मध्य प्रदेश की सरकार ना गुजरात सरकार उनका किसी भी तरह से कोई भी गारंटी लेने को तैयार रहता है। तो बात साफ है कि समस्याएं बहुत हैं, मुद्दे बहुत सारे हैं, पर इन मुद्दों को लड़ने के लिए एक लड़ाई शुरू करना पड़ेगी। और 23 तारीख को आदिवासी अधिकार संविधान सम्मेलन में इसकी हम शुरुआत करने वाले हैं और सबको हम आमंत्रित करते हैं, जो भी समाज के लिए लड़ाई लड़ रहा हो, जो सामाजिक संगठन लड़ाई लड़ रहा हो, आप इसका सहभागिता कीजिए और अपनी बात रखिए, क्योंकि वहां सिर्फ आपको बात सुनने के लिए नहीं आना है, अपनी बात कहने के लिए आना है। क्योंकि हमारे राहुल गांधी जी मन की बात करते नहीं है, मन की बात सुनते भी हैं। और यही कारण से 23 तारीख को इस कार्यक्रम की शुरुआत, जो कि मैं आपको बता दूं, जो आदिवासी अधिकार संविधान सम्मेलन है, ये पूरे देश में होगा।